સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। મિત્રો, જ્યારે પણ આપણે કોઈ યુટ્યુબ વિડીયો ઓપન કરીએ છીએ, અહીંયા મેં યુટ્યુબ એપ્લિકેશનમાં ઓપન કરેલું છે। તમે ગૂગલ ક્રોમ અથવા અન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરીને પણ યુટ્યુબ વિડીયો ઓપન કરી શકો છો, પરંતુ તમારે જ્યારે યુટ્યુબ વિડીયોને ડાઉનલોડ કરવો હોય, અહીંયા યુટ્યુબ એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ બટન જોઈ શકો છો। તમે જ્યારે ડાઉનલોડ બટન પર ક્લિક કરશો તો અહીંયા ફક્ત તમને બે જ ક્વોલિટી જોવા મળશે, મીડિયમ 360 પિક્સલ અને લો 144 પિક્સલ। મિત્રો, આ સિવાય તમે અહીંયા એચડી ક્વોલિટીની લિંક પણ જોઈ શકો છો, પરંતુ તમે સૂચના વાંચી શકો છો કે એચડી ક્વોલિટીનો વિડીયો તમે ત્યારે જ ડાઉનલોડ કરી શકશો કે જ્યારે તમારી પાસે યુટ્યુબનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હોય। પરંતુ જો તમારે યુટ્યુબનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લીધા વગર યુટ્યુબનો કોઈ પણ વિડીયો એચડી ક્વોલિટીમાં ડાઉનલોડ કરવો હોય તો તે કઈ રીતે કરવું તે અંગેની હું તમને એક ટેકનિક બતાવીશ। જે ટેકનિક માટે તમારે સૌપ્રથમ શેર ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તમે જ્યારે શેર ઓપ્શન ઓપન કરશો તો અહીંયા કોપી લિંક છે, કોપી લિંક પર તમે જ્યારે ટચ કરશો તો તમે જે લિંક પર ટચ કરેલું હશે તે લિંક કોપી થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારે કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે। અહીંયા હું મોઝિલા ફાયરફોક્સ ઓપન કરી રહ્યો છું। મોઝિલા ફાયરફોક્સ ઓપન કર્યા પછી ગૂગલ સર્ચમાં તમારે યુટ્યુબ વિડીયો ડાઉનલોડ લખવાનું રહેશે। ત્યાર પછી તમે જ્યારે સર્ચ બટન પર ટચ કરશો તો મિત્રો અહીંયા તમને અલગ અલગ વેબસાઇટ જોવા મળશે। જે વેબસાઇટમાં તમારે y2meta.app કહીને જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર ટચ કરવાનું છે, એટલે કે તે વેબસાઇટ ઓપન કરવાની છે। તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સર્ચ ઓર પેસ્ટ લિંક હિયર, એટલે કે આપણે જે શેરેબલ લિંક કોપી કરી હતી તે લિંકને આપણે અહીંયા પેસ્ટ કરવાનું છે। પેસ્ટ કરવા માટે આપણે કોઈ પણ ફિંગર જ્યારે આપણે દબાવી રાખશું તો પેસ્ટ ઓપ્શન આવી જશે। ત્યાર પછી પેસ્ટ બટન પર ક્લિક કરવાનું છે। જ્યારે તમે પેસ્ટ બટન પર ક્લિક કરશો તો તમે જે પણ વિડીયોની લિંક કોપી કરેલી છે તે વિડીયો અલગ અલગ ક્વોલિટીમાં તમને જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો 720 પિક્સલ એટલે કે એચડી ક્વોલિટી। જે એચડી ક્વોલિટીમાં તમારે વિડીયો ડાઉનલોડ કરવા માટે તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે। તમે જ્યારે ડાઉનલોડ બટન પર ક્લિક કરશો તમે જે વિડીયો ડાઉનલોડ કરવા માટે પ્રોસેસ કરી છે તે વિડીયો પહેલાં કન્વર્ટ થશે। મિત્રો, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે વિડીયો કન્વર્ટ થઈ રહ્યો છે। ત્યાર પછી તમારે ડાઉનલોડ MP4 કહીને જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ટચ કરવાનું છે। તો તમારે જે વિડીયો એચડી ક્વોલિટીમાં ડાઉનલોડ કરવો છે તે ડાઉનલોડ કરવા માટેનો ડાયલોગ બોક્સ આવી ચૂક્યો છે, જેના માટે ફક્ત તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે। તમે જ્યારે ડાઉનલોડ બટન પર ક્લિક કરશો તો જે વિડીયો એચડી ક્વોલિટીમાં ડાઉનલોડ કરવા માટે યુટ્યુબ સબસ્ક્રિપ્શન માંગી રહ્યું હતું તે સબસ્ક્રિપ્શન લીધા વગર યુટ્યુબનો કોઈ પણ વિડીયો તમે એચડી ક્વોલિટીમાં ડાઉનલોડ કરી શકશો। જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયામાં તમામ ટેક્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે।